પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ધાનેરાના ત્ર્યંબકેશ્વર મહાદેવના મંદિરે વિશેષ હવન અને આરતીનું આયોજન કરાયું હતું। પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા દિવસે ધાનેરાના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ધાનેરાના ત્ર્યંબકેશ્વર મહાદેવના મંદિરે ગઈ રાત્રે સુંદરકાંડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આ સુંદરકાંડ સાંભળવાનો લાવો લીધો હતો। અને ત્ર્યંબકેશ્વર મહાદેવના મંદિરે આજે સવારે મહાઆરતી યોજાઈ હતી અને પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હવનમાં આખો પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કર્યો હોય અને શિવની આરાધના કરી હોય તે વ્યક્તિઓ આ હવનમાં બેસી શિવની આરાધના કરતા હોય છે। આજે મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીમાંથી ભક્તો આવી ત્ર્યંબકેશ્વર મહાદેવના મંદિરે આવી શિવજીની આરાધના કરી હતી અને ધામધૂમથી હવન કરાવી શિવની આરાધના કરવામાં આવી હતી અને ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। स्वयं श्रेष्ठाय स्वाहा ओम बलबीजाय स्वाहा ओम बलाय ओम नभस्थलाय स्वाहा ओम त्रिजटाय स्वाहा ओम चीरवाससे स्वाहा। આજે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસનો અમાવસ્યાના દિવસે આજે છેલ્લો દિવસ શ્રાવણ માસનો એવું કહેવાય છે એક માસ પર્યંત સુધી જે ભાવિક ભક્તો આ ત્ર્યંબકેશ્વર મહાદેવના મંદિરની અંદર અહીં આવેલું છે સુંદર મજાનું ભવ્ય વિશાળ મંદિર એની અંદર જે ભાવિક ભક્તો એક માસ પર્યંત સુધી ગાયનું દૂધ દહીં ઘી પંચામૃત મધ બિલીપત્ર વગેરેથી સુંદર મજાની પૂજા કરી અને એનો અભિષેક પૂજન અર્ચન આરતી વગેરે જે લોકોએ અનુષ્ઠાન કર્યું છે એ લોકોના મનની પૂર્તિ માટે તેમજ દરેક ગ્રામજનોના કલ્યાણ માટે આજે જે કંઈ પણ જેમને મંત્રોચ્ચાર દ્વારા ભાવથી ભક્તિથી જેમને યજન કર્યું છે ભગવાન ભોળાનાથને ખુશ કરવાની જેમને કોશિશ કરી છે એમની મનોકામના પૂર્ણ થાય એના માટે આજે છેલ્લા દિવસે એનો આ રુદ્ર યજ્ઞ એટલે કે ભગવાન શિવનો યજ્ઞ રાખવામાં આવેલો છે।